કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે। આપણે છીએ કચ્છ જિલ્લાના અંજાર મત વિસ્તારમાં અને અમારી સાથે છે આ મત વિસ્તારની જનતા અને તેના નેતા। આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે જાણીશું આ મત વિસ્તારની જનતાનો મૂડ। તેની પહેલા જોઈએ આ મત વિસ્તારનું રાજકીય ગણિત। અંજાર આ શહેર કચ્છનું સૌથી પ્રાચીન શહેર મનાય છે। પૂર્વ કચ્છમાં આવેલું અંજાર ઐતિહાસિક રીતે મહત્વનું છે। 2012માં સીમાંકન બાદ ગાંધીધામથી અલગ બેઠક રચાયા બાદ અંજારમાં આ બીજી ચૂંટણી છે। શું છે સ્થાનિક મુદ્દા? પીવાલાયક પાણીની તંગી, સિંચાઈ માટે અપૂરતી વ્યવસ્થા, ગંદકી અને બેરોજગારીનો પ્રશ્ન મુખ્ય છે। જેસલ તોરલની સમાધિએ આવતા પર્યટકો માટે સુવિધાઓનો અભાવ, સવાસર અને જેસલ તળાવના વિકાસનો અભાવ, શાળાઓમાં શિક્ષકોની અછત તેમજ આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ઘટથી લોકો પરેશાન છે। છેલ્લા 5 વર્ષમાં કયા કયા મોટા કામ થયા? પૂર્વ કચ્છના લોકોને પડતી અગવડતા દૂર કરવા અંજારમાં જિલ્લા કોર્ટની સ્થાપના કરાઈ છે। ટાઉન હોલની માંગણી સંતોષાઈ છે। આંદોલન કેટલું મોટું પરિબળ? અહીં મુખ્ય મતદારો લોહાણા, સોરઠિયા, આહિર અને બ્રાહ્મણ સમાજ છે। પાટીદાર આંદોલન, દલિત આંદોલન કે ઓબીસી આંદોલન અહીં કોઈ મુદ્દો નથી, પરંતુ નલિયા કાંડના 2 આરોપીઓ આ મત વિસ્તારના હોવાથી વિપક્ષ આને મુદ્દો બનાવી શકે છે। છેલ્લી 2 ચૂંટણીમાં કોણ ચૂંટાયું? 2007માં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ડોક્ટર નીમાબેન આચાર્યને ભાજપે મેદાનમાં ઉતાર્યા। નીમાબેને કોંગ્રેસના વેલજીભાઈ હુંબલને 17,000 ઉપરાંત મતથી હાર આપી હતી। 2012માં ડોક્ટર નીમાબેનને ભુજ ખસેડી વાસણભાઈ આહિરને ઉમેદવાર બનાવાયા। વાસણભાઈએ પણ કોંગ્રેસના વેલજીભાઈ હુંબલને હાર આપી હતી। બેઠક કયા પક્ષનો ગઢ? છેલ્લી 2 ટર્મથી અહીં ભાજપ ચૂંટાય છે। 1990 બાદ અહીં 2 વખત કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા। અંજાર બેઠકના મત વિસ્તારમાં કુલ 2,24,000 મતદાતા છે અને વિધાનસભાની આગામી ચૂંટણીમાં અંજાર બેઠક પર કોણ ફાવશે તે નક્કી કરશે આ જ મતદારોનો મૂડ। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે આ મત વિસ્તારના ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા વાસણભાઈ આહિર, સાથે છે બીજેપી પ્રમુખ સંજય દાવડા, જિલ્લા ઉપપ્રમુખ ભાજપના ગોવિંદભાઈ કોઠારી અને શાસક પક્ષના નેતા ડેની શાહ। તો કોંગ્રેસમાંથી આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા વીકે હુંબલ, દિલીપસિંહ ઝાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ દરજી, શંભુભાઈ આહિર અને ધનજીભાઈ સોરઠિયા। આ ચર્ચા થશે રાજકીય મુદ્દોની, આ ચર્ચા થશે સામાન્ય પ્રજાના પ્રશ્નોની। હું સૌથી પહેલા વાસણભાઈ પાસે જઈશ। વાસણભાઈ, સૌ પ્રથમ 2017ની વિધાનસભા, કયા મુદ્દાને લઈને આપ જશો? લોકોની વચ્ચે સરકાર જશે? ગત 2012 પછી આ વિસ્તારની જનતા જનાર્દનને જે કંઈ અપેક્ષાઓ હતી, નગરની હોય, શહેરની હોય, તાલુકાની હોય, ગ્રામ્યની હોય, રસ્તાઓની હોય, લગભગ મોટા ભાગની બધી જ અપેક્ષાઓ પૂર્ણ કરવામાં અમે સફળ રહ્યા છીએ। ગતિશીલ ગુજરાતના આપણા ફાસ્ટ ટ્રેક મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈની સરકાર દ્વારા જે કાંઈ વિકાસના કામો થયા છે એ અહીંયા જનતા જનાર્દન આપને કહેશે। એટલે મારા દ્વારા જે કાંઈ વિકાસના કામો થયા છે એ કામોમાં અંજાર શહેરને લાગે વળગે ત્યાં સુધી નગરપાલિકાને છેલ્લા 4 વર્ષમાં 63 કરોડ રૂપિયાના વિકાસના કામો આપણે કર્યા છે। તો અંજારમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ મળે એના માટેનો અમારો ખૂબ મોટો એક પ્રશ્ન હતો, જે મને કહેતા એવું આનંદ થાય છે કે અંજારનું ડિસ્ટ્રિક્ટ કોર્ટ અહીંયા મંજૂર કરવામાં આવી। 10 કરોડ રૂપિયાના ખર્ચે એનું બિલ્ડિંગ પણ બનાવવામાં આવ્યું અને ઘણા સમય પહેલાં આપણે લોકાર્પણ કર્યું। આઈટીઆઈ બિલ્ડિંગ હોવું ખૂબ જરૂરી હતું અને એ પણ મને કહેતા આનંદ થાય છે કે આઈટીઆઈ બિલ્ડિંગ અહીંયા બની ગયો। રૂપિયા 10 કરોડના ખર્ચે આજથી 6 મહિના 8 મહિના પહેલાં આપણે લોકાર્પણ કરી દીધું। હું આવું પાછો આપની પાસે આવું હુંબલ સાહેબ, હું આપને પૂછીશ। વાસણભાઈએ કીધું એના વિકાસની વાતો કરી, કોંગ્રેસ શું કહે છે? માત્ર વાયદાઓ, દર ચૂંટણીઓ આવે હમણાં વાયદાઓ કર્યા, અમે આટલી ગ્રાન્ટ ફાળવી, આટલી ગ્રાન્ટ ફાળવશું, એમના માટે એમની પાસે ગ્રાન્ટ નથી। આ સરકાર માત્ર મેરા મલાખરાને તાયફાઓ કરનારી આ સરકાર ખાલી ઉત્સવો કરી રહ્યા છે, પણ ખાસ કરીને અંજારના પ્રાણ પ્રશ્નો છે। મારે આજે વાત કરવાની છે, માન્ય સરકારશ્રીના પ્રતિનિધિ અહીંયા ઉપસ્થિત છે ત્યારે, કે આજે પણ અંજારના ભૂકંપ પીડિતના પ્રશ્નો છે।
આજે તમે અંજારમાં 16 વર્ષ પછી જાઓ, આપને પણ ચાલશો તો આપણા માધ્યમથી હું બતાવીશ કે આજે લોકો ટીન શેડમાં અત્યારે અંજાર શહેરમાં રહી રહ્યા છે. આજે એનો પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો. એવો જ આજે વેપારી ભાઈઓ છે કે જે ભાડુઆત હતા, શરમ આવવી જોઈએ કે આજે આપણે અંજાર શહેરમાં કન્ટેનર બજારમાં વેપાર કરી રહ્યા છે. આ પરિસ્થિતિ અમારા અંજારની છે અને ખાસ કરીને સમગ્ર કચ્છ જિલ્લામાં ઘણા શહેરોમાં રીલોકેશન સાઇટો નવી બની, અંજારમાં કેમ ન બની શકી? આ અંજારના ભાજપના નેતાઓને આગેવાનોની જવાબદારી છે. આ સવાલ છે તેમનો. સંજયભાઈ, આપને હું પૂછીશ. કહેવાય છે કે ભૂકંપ હતો એણે કચ્છને બહુ નુકસાન કર્યું, ફરી એકવાર કચ્છ બેઠું પણ થઈ રહ્યું છે, પણ તેમનો સવાલ છે કે અંજારમાં જે બાળકો છે તેના સ્મૃતિવનને લઈને. સ્મૃતિવન માટે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા હમણાં જ 9 કરોડ અને 46 લાખની રકમ જાહેર કરવામાં આવી છે. સ્મૃતિવન ન માત્ર સ્મૃતિવન બની રહે, પરંતુ આવનારા જે પ્રવાસીઓ છે એ પણ અંજારમાં આવે, અંજારની એક નવી એક ઓળખ બને, એ માટે કરી અને ગવર્મેન્ટ એમાં કાંઈક નવું ચેન્જ કરવા માંગતી હતી. એના કારણે આ થોડુંક લેટ થયું છે. બાકી સ્મૃતિવનની વાતો જે થાય છે, અત્યારે ભુજમાં જે ભુજિયા કિલ્લા પર આપણે જે સ્મૃતિવનનું નિર્માણ થયું છે તે સમગ્ર કચ્છમાં જેટલા શહીદો થયા તે તમામની નામાવલી ત્યાં કને રાખવામાં આવી છે અને જિલ્લા કક્ષાનું સ્મૃતિવન ત્યાં કને ગવર્મેન્ટ 750 કરોડના ખર્ચે બનાવી રહી છે, જેમાંથી પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હમણાં જ હવે એનું લોકાર્પણ થશે થોડા જ ઘણા. જિલ્લા કક્ષાનો સ્મૃતિવન છે. આપ શાસક પક્ષના છો, આપ શું કહેશો? ખાસ કરીને એવો કયો મુદ્દો છે જે ખાસ કરીને અંજારની જનતાને સ્પર્શ કરતો હોય, જે આપના માટે પણ મહત્વનો હોય અને સામાન્ય જનતાને પણ મદદ કરે? એક બે વિષયો હતા જે સવાસર તળાવની બહુ લાંબા સમયથી એક લોકચાહના હતી, લોક માગણી હતી કે તેનું ડેવલપમેન્ટ કરવામાં આવે. હમણાં જ નગરપાલિકા દ્વારા એક આગવી ઓળખમાં ₹4.25 કરોડ ગુજરાત સરકાર તેને મંજૂર કર્યા છે. તેની ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ છે અને આગામી દિવસોમાં ટૂંક સમયમાં આપણે એ કરશું. સેકન્ડ નંબરની વસ્તુ હતી ટાઉન હોલ. અમારો એક ટાઉન હોલ અમે AC ટાઉન હોલ અત્યારે આપી ચૂક્યા છીએ અંજારની પ્રજા માટે અને આગામી દિવસોમાં ટાઉન હોલની ફરતે બાઉન્ડ્રી વોલ અને કમ્પાઉન્ડ હોલ અને જોગિંગ ટ્રેકનું 41 લાખ રૂપિયાનું ટેન્ડર પણ અમે બહાર પાડી રહ્યા છીએ. જોગિંગ ટ્રેકનું ને તેનું ટેન્ડર બહાર પાડી રહ્યા છે. હું આપને પૂછીશ, આપ શું કહેશો? ખાસ કરીને જનતા માટેનો મુદ્દો, આપની દ્રષ્ટિએ કોઈ એવો મુદ્દો, એવી સમસ્યા જે પ્રજા માટે જરૂરી હોય, તમે સરકારને કહી શકો? અંજારમાં 2 તળાવ છે, એક સાવાસર નાકા તળાવ અને એક આ જેસલ તળાવ. એટલે આજે 4.25 કરોડની વાત કરે છે ને, લગભગ તો એમાં 1.25 કરોડ જ વાપરવાના છે. એ બધી પ્રજા જાણે છે અને એની પહેલાં વપરાણા છે 65 લાખ 84 લાખ 65 લાખ જેસલ તળાવમાં વપરાણા છે. પણ એને જોઈએ આવો કોઈ એનું અસ્તિત્વ જ નથી. એ પોતાના ખીચામાં નાખવા માટેની આ વ્યવસ્થા ઊભી કરી છે. આ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતા છે. હું તમને પૂછીશ, આપ શું કહો છો? મુદ્દોમાં એવું છે કે સવાસર નાકાનું જે તળાવ રહ્યું ને 84 લાખ રૂપિયા નાખે ને એનું તળિયું હજી નથી થયું અને આ તળાવ રહ્યું ને નગરપાલિકાના એટલા પદાધિકારી ને એ સ્વામિનારાયણ સંસ્થાને એને અર્પણ કરી આપેલું હતું. હવે પછી સ્વામિનારાયણ સંસ્થા ડેવલપ કરવા માગે છે તો આ જૂટી લેવા માગે પાછું, એટલે નામે એનું સ્વામિનારાયણ સરોવર નામ આપી દીધેલું હતું. ખાસ કરીને તળાવનો મુદ્દો છે. ખાસ કરીને હું આપને પૂછીશ, જે મુદ્દો છે તળાવનો, કે ભાઈ જે તળાવ છે, શું કહેશો? તળાવના મુદ્દામાં આજે સવાસર તળાવ છે તે આમ અમે અમારી રીતે ડેવલપ કરવા માંગીએ છીએ અને હું એક નવું નજરાણું અંજારમાં આપવા માંગી છીએ. અંજાર સિટી એક ઐતિહાસિક સિટી છે અને અમારે જેસલ તોરલની સમાધિનું પણ હાલ ડેવલપિંગ ચાલી રહ્યું છે, જે 3.25 કરોડના ખર્ચે બની રહ્યું છે. એવું ને એવું પ્રવાસીઓને આકર્ષણ કરે એવું હજી 2 મુદ્દા બની રહ્યા છે. એમાં એક સવાસર તળાવ છે અને એક સ્મૃતિવન છે. 2 મુદ્દા છે. અમારી સાથે બહેનો પણ છે, તેમને હું પૂછીશ. આપ મહિલા છો, કહેવાય છે કે ગુજરાતમાં મહિલાઓને લઈને રાજ્ય સરકાર બહુ સંવેદનશીલ છે. આપની દ્રષ્ટિએ આપ શું કહેશો? મહિલાઓ માટે ખૂબ જ વિકાસના કાર્યો થઈ જ રહ્યા છે અને થાય જ છે. 50% જ્યારે મહિલાઓને આપ્યું છે તો મહિલાઓ સતત સક્રિય બની અને દરેક કાર્યમાં સાથ સહકાર આપી અને પૂર્ણપણે કાર્ય કરે જ છે. પણ વિકાસના કામો થયા છે અંજારમાં વિકાસના કામો થયા છે? જી હા, ચોક્કસપણે થયા છે અને એ ભાજપ સરકાર દ્વારા જ થયા છે. આદરણીય વાસણભાઈ દ્વારા પણ થયેલા. ક્યાં કામો? પાણી છે, શું કામ થયા? પાણી ફિલ્ટર સાથે, પ્લાન્ટ સાથે ફિલ્ટર પાણી આપવામાં આવે છે અને અંજારની અંદર પાણીની વ્યવસ્થા ખૂબ સારી છે. રસ્તા પણ સરસ મજાના છે, ચોખ્ખાઈ પણ સારી છે. સ્વચ્છતા માટેના સભાનપણે પ્રયત્ન નગરપાલિકા અને ધારાસભ્યશ્રીના માર્ગદર્શન નીચે દરેકે દરેક કાર્યકર કરે છે.
દરેક કાર્યકર્તાએ સ્વચ્છતા અને અભિયાનની વાત કરી છે. હું આપને પૂછીશ, આપ યુવા છો, કહેવાય છે કે આ દેશ યુવાઓના ભવિષ્ય ઉપર છે. આપ અંજારથી છો, શું કહેશો? શું કોઈ સમસ્યા નથી અંજારમાં? અંજારમાં ખૂબ સમસ્યાઓ છે, પાણી, લાઇટ, અને મુખ્ય સમસ્યા અત્યારે અંજાર શહેરની છે કે જ્યાં જ્યાં સરકારી જમીનો દેખાય છે ત્યાં ભાજપના પદાધિકારીઓ ખૂબ જ અત્યારે દબાણો કરેલા છે, અને જમીન ઉપર વીજ તંત્ર દ્વારા લાઇટના કનેક્શન આપવામાં આવેલા છે. એને સરકારી નગરપાલિકામાં ચોપડા ઉપર ચડાવેલા છે, અને એક એક દુકાન અત્યારે 30 થી 40 લાખ રૂપિયામાં વેચાઈ, અને કુલ મળીને 5 થી 6 કરોડનું કૌભાંડ આ છેલ્લા 4 વર્ષમાં અંજાર નગરપાલિકામાં ભાજપના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું છે. દબાણનો મુદ્દો છે, દબાણનો મુદ્દો. હું વાસણભાઈ શંભુભાઈ આપની પાસે પૂછીશ. કહેવાય છે કે દબાણનો મુદ્દો છે, તેનું કેવું છે કે દબાણ કરવામાં આવે છે, ખાસ કરીને જગ્યાઓ છે? સામાન્ય રીતે દબાણની જ્યારે વાત આવતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે અન્ય કોઈ કાર્યકર્તાને આ સરકારમાં છૂટ આપવામાં આવતી નથી અને એને ડામવામાં આવે છે. માત્ર જ્યારે પાર્ટીને આક્ષેપોની વાત રહી તો કોંગ્રેસનું કામ છે આક્ષેપ કરવાનું અને ભારતીય જનતા પાર્ટીનું કામ છે કામ કરવાનું. કોંગ્રેસનું કામ છે. રાજેન્દ્રસિંહ, આપને હું પૂછવા માંગીશ, આપ વર્ષોથી અહીં છો, કયો મુદ્દો છે, શું કહેવા માંગો છો? અહીંયા દબાણની વાત કરી કે ભાજપની દબાણમાં મારી એક દુકાન છે, જાહેરમાં કહું છું, પણ એ પૂરી વાત સાંભળજો. 4 દુકાનો ભાજપના એક અધિકારી બનાવતા હતા. મેં પોતે 3 અરજી કરેલ છે નગરપાલિકામાં, કોઈ પાડવા નથી ગયું. મેં કીધું આ પડશે ક્યારે? જ્યારે હું બનાવીશ ત્યારે. મૂળ ભાજપને શું છે, કોંગ્રેસ કાંક કરી જાય એ નહોતું સીમન, પણ આ તો બહુ સારા બધા કહેવાય કે મેં બનાવી, મારી એ ઊભી છે, એ 3-4 તો પડી પણ મારી એ ના પાડી. ધન્ય છે એમ બધાને. હું કહું છું 2017માં કોંગ્રેસ કયા મુદ્દાને લઈને પ્લેટફોર્મ ઉપર આવશે? મુદ્દા તો અંજારમાં એક ઘણા છે, સમસ્યાનો તો પાર નથી. 2001માં ભૂકંપ થયો ત્યારથી 3 મુખ્યમંત્રી બદલાણા છે, પણ એના નામે ખાલી સ્મૃતિવનના નામે જાહેરાત જ થાય છે. એટલે પ્રજા અંજારની હવે પૂરેપૂરી વાકેફ જ છે કે આ લોકો ખાલી વાયદા ફાયદા જ કરે છે. પ્રજા વાકેફ છે. હુંબલ સાહેબ, આપ કહેશો કે? સાહેબ, હમણાં મને મિત્ર વોરા સાહેબે કીધું અંજારમાં વણથબી વિકાસ કચેરીઓ આવી, તો ઘણી આ અંજાર છે ઐતિહાસિક શહેર છે. અંજાર ઐતિહાસિક શહેર છે. પૂર્વ કચ્છનું વડું મથક અંજાર છે, અને અંજારની તમામ જિલ્લાની કચેરીઓ અંજારમાં હોવી જોઈએ. આજે વાસણભાઈ ધારાસભ્ય હતા, એસપી કચેરી ગાંધીધામ કેમ આલી ગઈ? વાણિજ્ય કચેરીઓ ગાંધીધામ કેમ આલી ગઈ? મારે એ કહેવાની છે. બીજી વાત કરીએ આપણે વિકાસની, તો હું પણ એક ગયા વખતે વિધાનસભાનો એક પ્રતિનિધિ તરીકે ઉમેદવારી મેં કરેલી. બરાબર મને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં મોટા મોટા વાયદાઓ કરેલા છે. ગુજરાતમાં 50 લાખ મકાનો અમે ગરીબો લોકો માટે બનાવશું. સરકારશ્રીના પ્રતિનિધિ અહીંયા હાજર છે વાસણભાઈ. વ્યક્તિ તરીકે સારા છે, પણ સરકાર કેટલું જૂઠું બોલી રહ્યા છે એની વાત કહું. એની સરકાર કેટલું જૂઠું બોલી રહી છે એ વાત કહું છું. આજે એમના આંકડો આપે કે કચ્છ જિલ્લામાં કેટલા મકાનો 50 લાખ પૈકીના બન્યા છે. મારે એ જ જાણવા માગું છું. મારે વાત એ કરવા માગું છું. બીજા ઘણા બધા એવા કિસ્સાઓ, કારણ કે લોકો આપણે જે વાત કરી કે ઘણી બધી સમસ્યાઓ માત્ર આપણે કાર્યક્રમો આપીએ, ઉદ્ઘાટનો કરીએ, એનાથી પૂરું નથી થતું. આજે આ કચ્છ જિલ્લાની વાત કરું, 3000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સાહેબ, શાળાના નવા ઓરડાઓ બની જવાથી પૂરું નથી થતું. 50% ડૉક્ટરો આરોગ્યમાં જગ્યાઓ ખાલી પડી. વારંવાર અમે લડ્યા છીએ, અને આજે કચ્છનું ભવિષ્ય છે, બાળકોનું ભવિષ્ય એ ખરાબ થઈ રહ્યું છે. એના જવાબદાર કોણ? સરકારના પ્રતિનિધિ તરીકે સરકારની જે સમસ્યાઓ હોય એ સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી છે એ ચૂંટાયેલા પ્રતિનિધિ છે. પણ ભારતીય જનતા પાર્ટીની વાત કહું તો એમના ધારાસભ્યશ્રીઓને કોઈ બોલવાનો અધિકાર જ નથી. અહીંયા લોકતંત્ર જેવું કાંઈ છે જ નહીં. માત્ર ને માત્ર રિબિન કાપવાનું, ઉદ્ઘાટન કરવાનું કામ એમને સોંપ્યું છે. બાકી બોલવાનો કોઈ અધિકાર આ પ્રતિનિધિઓ પાસે છે નહીં. ઘણા બધા મુદ્દાઓ છે. હુંબલ સાહેબે કીધું કે વાસણભાઈ પોતે સારા વ્યક્તિ છે, પાર્ટીમાં નહીં. પણ એમના 2 સવાલ છે. એક તો જે મકાનો છે તેના, અને ખાસ કરીને શિક્ષકોની ઘટ છે, આરોગ્યનો છે. કહેવાય છે કે જે જનતા સાથે જોડાયેલ છે. તમે આ પ્રશ્નોને કઈ રીતે? પહેલાં તો ભાઈ શ્રી વી.કે. હુંબલે વાત કરી કે અંજાર શહેર ઐતિહાસિક છે, એ કબૂલ કરે છે, બહુ મોટી વાત છે આપણા બધા માટે ને આનંદની વાત છે. એમણે જે બીજી વાત કરી કે એસપી કચેરી ગાંધીધામ ગઈ, ત્યારે ધારાસભ્ય આ વિસ્તારના 2002 થી 2007 સુધી કોંગ્રેસના હતા, ડૉક્ટર નીમાબેન. અને એ વખતે એના પક્ષના ધારાસભ્ય હતા સાહેબ 2002માં. 2002 પછી નીમાબેન આચાર્ય. એ વખતે આ એસપી કચેરી ગઈ છે. 2007 થી 2012 સુધી હું ભુજનો ધારાસભ્ય હતો. ફરી પાછો 2012માં પુનઃ પાછો આવ્યો. ત્યારે મેં અંજારમાં જેટલી કચેરીઓ
થવી જોતી હતી એટલી બધી કચેરીઓ આજે સાહેબ અવિરત ચાલુ થઈ ગઈ છે. બીજું જેમ કે ઉંબલ સાહેબે વાત કરી ઓપનિંગ કરવાની અને રિબીનો કાપવાની, તો ઉંબલ સાહેબને ગ્રામ્ય વિસ્તારમાંથી એ પણ આવે છે. ઓછામાં ઓછા 58 રોડો, એક પણ રોડ બતાવે કે જેમનું ભારતીય જનતા પાર્ટીએ ઓપનિંગ કરી હોય, એક રોડ ન બન્યો હોય તો અમે એમના ગુલામ થવા પણ તૈયાર છીએ. અને વિકાસની જ્યાં વાત આવે ત્યાં સુધી 100 કરોડ 100 અને હજારો અને કરોડોના રોડ બન્યા છે. અને જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ઓપનિંગ કર્યું છે, રિબીનો કાપી છે, એ માત્ર રિબીનો નથી કાપતી, વિકાસ કામો બતાવ્યા છે. અને વર્તમાન આપ પણ ત્યાં તહકીકાત કરી શકો છો. વિકાસના કામો માત્ર વિકાસના કામો નથી, તેમનું કેવું છે કે વિકાસ થયો છે. વિકાસ માત્ર ને માત્ર કાગળ ઉપર છે. વિકાસ થયો છે ચોક્કસ, પણ ભાજપના કાર્યકરોનો થયો છે, ભાજપના નેતાઓનો થયો છે. આજે એક તમને કહી દઉં, આજે એક બાળ સમૃદ્ધિ વન અહીંયા બનાવવાનું છે. આજે અહીંયા જે અંજારના ભૂલકાઓ 500 જે અર્થક્વેકની અંદર મરી ગયા છે એનું હજી એટલે સાહેબ એક આવી ગયું છે. એના માટે એટલા માટે કહું છું કે આદિપુર વાળું બસ સ્ટેશન ન થાય, કારણ કે આદિપુરનું બસ સ્ટેશન છે એનું એ બસ સ્ટેશનનું 10 વખત ખાતમુહૂર્ત થયું હતું, એના પછી એના કોઈક સંજોગો વસાત હમણાં બન્યું છે. એટલા માટે કહું છું કે જે બાળ સમૃદ્ધિ વન છે જે બનાવવાનું છે એ આદિપુર વાળું બસ સ્ટેશન ન થાય. 15 વખત એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે મારા સાહેબ, હજી સુધી બાળ સમૃદ્ધિ વન બન્યું નથી. એટલું જ નહીં, જ્યારે અહીંયા ઘણા બધા મિત્રો બેઠા છે, કેટલી વખત રજૂઆત થઈ છે ફાટક ફોડો કરવાની, હજી સુધી આ અહીંયા એમ કહેતા હતા કે પહેલાં એમ કહેતા હતા કે સેન્ટ્રલની અંદર સરકાર છે આપણે કોંગ્રેસની છે, યુપીએની સરકાર છે, ત્યારે હવે તો મિત્રો તમને કોઈ ના નથી પાડતા આ ફાટક ફોડો કરવો હોય, કારણ કે બહુ પ્રશ્ન સતાવી રહ્યો છે. એટલા માટે સાહેબ ચોક્કસ કહું છું કે વિકાસ થયો છે પણ ભાજપના કાર્યકરોનો. મારી પાસે સમય ઓછો છે, તમે કહેવા માંગશો, તમે યુવા છો, શિક્ષણને લઈને કંઈ કહેશો? શિક્ષણને લઈને તો નહીં, પણ ખાસ કરીને એક વાત તો જરૂર કહીશ કે અંજારની અંદર ધારાસભ્ય શ્રી વાસણભાઈ અહીંયા ઉપસ્થિત છે, તો દારૂના જુગારના અને આંકડાના અત્યારે હટાણા ચાલુ છે, એ ધ્યાનમાં નથી આવતા અને વિકાસની વાતો કરે છે. જરાક બજારમાં નજર મૂકીને દારૂના અડ્ડા બંધ કરાવે, આંકડાના અડ્ડા બંધ કરાવે અને જુગાર બંધ કરાવે. મારી પાસે સમય ઓછો છે, મારી પાસે હું આપની પાસેથી, તે યુવા છે તેને ક્યાંક ને ક્યાંક ભવિષ્યની ચિંતા હોય, શું જવાબ છે? એમણે જે વિષય લીધો છે દારૂના અડ્ડાના ને એના, તમે પોલીસ સ્ટેશનના રેકોર્ડમાં જોઈ શકો છો કે છેલ્લા 1 વર્ષ, છેલ્લા 2 વર્ષમાં કેટલા ગુનાહિત પ્રવૃત્તિઓ જે થઈ છે એમાં કેટલા પકડાણા છે. એવું નથી કોઈ ભાજપના કરતા હોય, કોંગ્રેસ નથી કરતા, આ અસામાજિક તત્વો છે અંજારમાં. એમાં ક્યાંય ભાજપ કોઈને સાવડતું નથી. અમારા ધારાસભ્યશ્રીની કડક સૂચના છે કે કોઈ બી અસામાજિક તત્વો હોય એના માટે પોલીસ સ્ટેશન આજ દિન સુધી એમણે ફોન કરેલ નથી. મારો એક છેલ્લો સવાલ, મારો એક છેલ્લો સવાલ ઉંબલ સાહેબ આપને હશે ને પછી વાસણભાઈ પાસેથી જવાબ લઈશ. કોઈ પણ ધારાસભ્ય આવે 2017માં, શું અંજારની જનતા માટે એક થઈને કામ કરશો? ચોક્કસ અંજારનો વિકાસ થાય એના માટે બધા પ્રયત્નશીલ તો કરવાના જ હોય, પ્રતિનિધિઓની એક ફરજ અને જવાબદારી છે. પણ સરકાર સુધી રજૂઆતો કરીને, ખાસ કરીને લોકોની એવી બધી ઘણી બધી સમસ્યાઓ હોય, એ લોકોની પ્રતિનિધિ તરીકેની ઉકેલવાની જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓનો છે. અને ચોક્કસપણે અમે આ પ્રતિનિધિ તરીકે અમારો ફરજ અને જવાબદારી બને. ફરજ અને જવાબદારી નિભાવશે કોઈ પણ. અંજાર મત વિસ્તારની આગળ વળગે ત્યાં સુધી સાહેબ આખા જિલ્લામાં 23 સબસ્ટેશનો મંજૂર થાય જીબીને, એમાં સાહેબ અંજાર મત વિસ્તારમાં 18 સબસ્ટેશનો મંજૂર થાય. આ વિકાસ નથી. આખા જિલ્લામાં 24 માધ્યમિક શાળાઓ મંજૂર થાય, એમાં 14 માધ્યમિક શાળાઓ અંજાર મત વિસ્તારમાં થાય. આખા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો 10 મંજૂર થાય, એમાં 4 આરોગ્ય કેન્દ્રો અંજાર મત વિસ્તારમાં થાય. આ વિકાસ નથી. આનાથી વિશેષ મારે કંઈ કહેવું નથી. મારો છેલ્લો સવાલ, છેલ્લો એક મિનિટ છેલ્લો. વાસણભાઈએ કીધું ખૂબ સારો વિકાસ છે, હું માનું છું. એ એમ કે છે તો હોય તો આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવા કોઈ વિકાસ નથી. એની અંદર ડોક્ટર છે કે નહીં એ જોવી એમની ફરજ છે. અત્યારે હમણાં જ કે છે 24 કેટલી માધ્યમિક શાળા, 24 હરેક શાળામાં 50% શિક્ષકની ઘટ છે. હું આજે લખીને દઉં, હાલે મારા ભેગા જોવા. એક શાળામાં ઈ ચૂંટાયેલા પ્રતિનિધિની ફરજ છે કે એમાં શિક્ષક પૂરા કેવી રીતે કરવા. અંજારમાં આરોગ્ય કેન્દ્રની સરકારી હોસ્પિટલ છે, વર્ષોથી આંખ કાન નાકનો ડોક્ટર કોઈ નથી. આ નગરપાલિકાના ચૂંટાયેલા એમાં સહેમત હશે બધા. ત્યાંથી આવી દારૂની વાત આવી, ત્યારે આજે સરકારી મેડિકલોમાં દવા લેવા જાય છે ને, ત્યારે મેડિકલમાં દવાઓ નથી મળતી. આ દવાઓ એમ કે છે ભાઈ દારૂ મળશે, દવાઓ નહીં મળે. મારા સાહેબ, યુવાનોને રોજગારી આપવાની વાત છે
અંજાર મત વિસ્તારની વાત કરું તો સાહેબ અહીંયા ઉદ્યોગો બંધ થવાને કારણે 1 લાખ યુવાનો બેરોજગાર બન્યા છે. આજે ઉદ્યોગોની પરિસ્થિતિ હાલત ખૂબ જ ખરાબ છે. અને વાત તમને કહું કે આપણે અત્યારે માલિયા ભાગી ગયો 9,000 નહીં, અત્યારે 50,000 કરોડ રૂપિયા બેંકની છે ઉદ્યોગો માટે છે, એ ડૂબવાની તૈયારી છે એમ માની લેવાનું. જ્યારે હુંબલ સાહેબે વાત કરી ઉદ્યોગોની, તો વર્તમાન આપણે અંજારની બાજુમાં વેલ્સ પણ જઈને આપ પણ જોઈ શકો છો કે કેટલો વિકાસ કર્યો છે અને એમને કેટલા રોજગાર આજુબાજુના લોકોને આપ્યો છે. એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શક્ય છે, બાકી શક્ય નથી. જ્યારે અહીંયા સત્તાધીશો અહીંયા બેઠા છે ત્યારે અંજારનો એક પ્રશ્ન એવો લટકતો છે કે જે 200 ખેડૂતોએ ડ્રીપના પૈસા ભરી દીધા છે પણ હજી સુધી એને કનેક્શન મળેલું નથી. એના માટે ખાસ કરીને એમાં ખેડૂત મિત્રો પીસાઈ રહ્યા છે, કારણ કે આંતરકરણની એની લડાઈને લઈને ખેડૂતો પીસાઈ રહ્યા છે. ટૂંકમાં જવાબ અર્જણભાઈ જે આક્ષેપ કરે છે, આ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારે ડાક ઝોન નરેન્દ્રભાઈ ઉઠાડ્યો અને આ અંજાર વિધાનસભા વિસ્તારમાં 1,000 કનેક્શન આપ્યા છે. અર્જણભાઈના ગામમાં 70 કનેક્શનો અત્યારે મોટરો ચાલુ છે. હા, અને 200 ને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જ આપવાની છે. 1,000 કનેક્શન આપ્યા. તમે ડાક ઝોન અમને આપીને ગયા હતા, પણ અમે ડાક ઝોન ઉઠાડી અને 1,000 લોકોને કનેક્શન આપ્યા છે. 1,000 કનેક્શન, 70 કનેક્શન. હું એ જ કહેવા ઈચ્છું છું, જેટલું કામ કરીએ ને ટીકા કરવા વાળા એટલું સામે ઊભા થશે. જે ઉગતો સૂરજને કાં તો સલામી કરે કાં તો ડાકી નાખવાની કોશિશ કરે. આપણા ધારાસભ્ય ખૂબ સક્ષમ છે અને આખા કચ્છ જિલ્લાની અંદર અગર કોઈ વિકાસોના કામો વધુમાં વધુ થયું હોય ને એ સાહેબ અંજાર વિસ્તાર છે. અને મારા મેઘપર વિસ્તારની વાત કરું છું. મારા મેઘપર વિસ્તારમાં આજે સુધી આટલા વર્ષોથી કોઈ વિકાસોનો કામો નહોતું થયા. એવા વિકાસોના કામમાં 2 વર્ષની અંદર 11 કરોડ રૂપિયાની તી વિશેષ વિકાસોના કામ આપણા ધારાસભ્ય કરી આપી છે. તો આ હતો અંજારના મતદાતાઓનો મૂળ. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ?